રહ્યો છું એક આર્ટવર્ક કે જે આપણા ગુજરાતના ફ્લોક સિંગર એવા પ્રકાશભાઈ બારોટનું છે. વિડીયોમાં પાછળ બેકગ્રાઉન્ડમાં થોડું તકલીફ રહેશે તમને. રૂમ સેટઅપ એવું નથી આપણું. હાલ કોઈ ટેબલની કોઈ સુવિધા છે નહીં, એને હાલત ખરાબ થઈ ગઈ છે. આ બધું લઈને રખડી જઈએ તારીખ સુધી પંકજ ફૂટી જાઉં છું. ઇન્સ્ટાગ્રામના થ્રુ થોડી વાતચીત થઈ 3-4 કિલોમીટર જવું પડશે બરોબર. રાહ જોઈએ નથી પણ થોડો ફોટોનો મતલબ થોડું કટિંગ કરવું પડશે. મસ્ત બનાવી દો આવું શર્ટનું શોભાવાળું કોમ રૂમાલ દાઢી બાલ વખલો દાઢી બધું જબરજસ્ત કોમ છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું પ્રવીણ સ્કેચ આર્ટ યુટ્યુબ ચેનલમાં. તો હું બનાવી રહ્યો છું એક આર્ટવર્ક કે જે આપણા ગુજરાતના ફ્લોક સિંગર એવા પ્રકાશભાઈ બારોટનું છે. વિડીયોમાં પાછળ બેકગ્રાઉન્ડમાં થોડું તકલીફ રહેશે તમને. રૂમ સેટઅપ એવું નથી આપણું. શુદ્ધ ગુજરાતીમાં તો પૂરો વિડીયો નહીં થાય, કારણ કે જો 50% આપણી મહેસાણી ભાષા અને 50% શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરીશું. એ છીએ મેહોણાના, તો મહેસાણા ભાષા તો આવી જ જવાની. થોડું એડજસ્ટ કરી લેજો તમારી રીતે. તો જો ડ્રોઈંગની શરૂઆત મેં કરી દીધી છે બરોબર. આઉટલાઈન રેડી. આપણી ડ્રોઈંગ આપણે થોડા મોટા પેજમાં બનાવવાની બરોબર. A3 સાઇઝનું પેજ અને રેડી મેકરની એપ્લિકેશનથી આપણે આઉટલાઈન રેડી થઈ જઈએ બરોબર. તો આ વિડીયોમાં આખી પ્રોસેસ આ વિડીયોમાં બતાવીશ બરોબર. કેવી રીતે આખું સ્કેચ બનાવવું, કઈ રીતનું આખી પ્રોસેસ હોય. તો ઇન્સ્ટાગ્રામમાં ઈવાની આઈડી મેં ચેક કરી, ફોટો સિલેક્શન કર્યો ઈવાનો. આ ટાઈપનો ફોટો ઈવાનો જે તમને દેખાતું છે લગભગ. જો આજે તારીખ છે 4 ફેબ્રુઆરી 2025. કેટલા દિવસમાં પૂરી થાય. તો ચલો વધારાનો ટાઈમ બગાડ્યા વગર આપણે ડ્રોઈંગ બનાવવાનું ચાલુ કરી દઈએ. કોઈ ટેબલની કોઈ સુવિધા છે નહીં, એટલે ડ્રોઈંગ તો આપણે જમીનને નીચે બેસીને જ કરવું પડશે. તો એકવાર ખાલી તમને આઉટલાઈન બતાવી દઉં. તો આઉટલાઈન આ પ્રકારની આ ટાઈપની આઉટલાઈન થયું છે. સાંજના 6 વાગી ગયા છે, પણ હજુ સુધી આપણે કંઈ કામ સ્ટાર્ટ કરી જ નથી. હજુ તો જોઈ જ જઈએ, મતલબ કે આઉટલાઈન સીધી આવી કે નહીં આવી. કલર કરવાનું સ્ટાર્ટ કરીએ તો ખબર નહીં કઈ કંપનીના છે. આપણે તો વોટ્સઅપ નહીં આવડતી તમે. તો બસ આ કલરથી જ આ પોર્ટ્રેટને કમ્પ્લીટ. ફાઇનલી આપણી એક આંખ તો બની રેડી થઈ ગઈ છે. ચલો આજ છે 5 ફેબ્રુઆરી અને સાંજના 5 વાગી ગયા બરોબર. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું ફરીથી. चलो भाई 6 बज चुके हैं, देख सकते हो. और हमारा ड्राइंग कंप्लीट हुआ है. आपको दिखा देता हूँ. आखिर 1 કલાકની અંદર આટલું કવર થયું બરોબર. આ 2 કલરના લેયર આવશે.
આજે હતો ત્રીજો દિવસ, ડ્રોઈંગ બનાવીને હાલત ખરાબ થઈ ગઈ છે. બધું પેક કરીને હવે મેળ દઈએ. બરોબર, તારીખ હતી 6 ફેબ્રુઆરી. 5 વાગી છે. હવે મળીશું કાલ. તો ચલો, આજે ફાઇનલી છે ચોથો દિવસ. તારીખ છે 7 ફેબ્રુઆરી. સાંજના લગભગ 6 વાગી ગયા. બરોબર, તો સ્ટાર્ટ કરીએ. જેટલું બને આપણાથી એટલું બને. ખેતરનો વ્યૂ જોઈ શકો છો. ચલો, કોઈ એટલો ભર્યો નહીં. બરોબર, આ બધું લઈને રખડી જઈએ. 6 વાગે કહેતા હતા પણ કોઈ બનાવ્યું છે નહીં. કાલ સવારે બધી તૈયારી થાય. આજે આટલા પૂરતું જ જોઈ શકો છો. તો ચલો, આજે છે 8 ફેબ્રુઆરી અને સમય થયો 9:30. બરોબર, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો ચલો, આજે છે 5મો દિવસ. બરોબર, 50% ઉપર તો કામ થઈ ગયું. આજના દાડામાં જેટલું પૂરું ટ્રાય કરીશું. બરોબર, ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાની 10 તારીખ સુધી. કામકાજ ફટી જવું જોઈએ. 10 તારીખ એટલા માટે કે 10 તારીખે પ્રકાશભાઈ આબાના મહોત્સવમાં ઇન્સ્ટાગ્રામના થ્રુ થોડી વાતચીત થઈ ગઈ અંગત. बहुत 10 मिनट की ब्रेक लिए. આમાં વધારે બાકી નહીં, મતલબ કે 20% જેટલું બાકી છે. હજુ ફેમ પણ કરાવવાની. બરોબર, તો જેટલું બને એટલું વહેલા પતાવી દઈએ. એ જ ઉત્સવ મહોત્સવમાં આવ્યા છીએ આપણે. જો પ્રકાશભાઈ આવવાના છે. બરોબર, થોડો વ્યૂ બતાવી દો મંદિરનો.
આજે હતી 10 તારીખ અને રેડી થઈ ગયું બરોબર. તો ખાલી હવે ફેમ કરાવવા જવાનું બાકી છે. તો ગામમાં નહીં પણ બાજુના ગામ 3-4 કિલોમીટર જવું પડશે બરોબર. અહીં રાહ જોઈએ કોઈ સાધન આવે. ભાઈ ફોટો ફ્રેમ તો આપણા ફોટો પ્રમાણે સાઇઝ તો નથી પણ થોડું ફોટોનો મતલબ થોડું કટિંગ કરવું પડશે. એ ટાઈપનું કંઈ સેટિંગ કરી ફોટો આપણો થોડો કટ જ કરવો પડશે તો જ મેળ આવશે. જબરજસ્ત કોમ બગાડ કોમ જબરજસ્ત. જબરજસ્ત કોમ બનાવ્યું. મસ્ત બનાવ્યું. આવું શર્ટનું શોભાવાળું કોમ, રૂમાલ, દાઢી, બાલ, ઓખલું, દાઢી બધું જબરજસ્ત કોમ કર્યું. થેન્ક યુ સો મચ કાકા યાર. ના ના વાત સાચી ભાઈ. કોમ હોય યાર. બધું આખું ચિત્ર મસ્ત બનાવ્યું. તો ચલો ફાઇનલી ફેમ કરાવીને તો આવી ગયા બરાબર. બસ હવે થોડું એક અધૂરું કામ રહી ગયું હતું એ પૂરું થયું. કંઈ વાંધો નહીં, આપણી ફેમ થઈ ગઈ રેડી. ટાઈમ થયો 2 વાગ્યા બરાબર. 6 વાગે નીકળીશું. तो चलो 5 वागी है, अब स्नान कर ही लेंगे. तो चलो हम रेडी हो चुके हैं, अब चलते हैं. अंधारू થઈ જા બરોબર. કંઈ વાંધો નહીં પણ પ્રકાશભાઈનો ટાઈમ આપણે 9 વાગ્યાનો. ચાલ શાંતિથી જઈએ, વાંધો નથી. બહુ દૂર છે નહીં, આખરે ચાલતા ચાલતા જવું પડ્યું.
દેવી પૂજક બહુ મજાના કલાકાર છે. એમણે આજે મારો ફોટો દોરી મને અહીંયા પ્રેઝન્ટ આપવા માટે આવ્યા છે. અમારા પ્રવીણભાઈને જોરદાર આભાર વ્યક્ત કરીએ છીએ. હા, અને એમનું એકાઉન્ટ પણ છે. પ્રવીણ સ્કેચ આર્ટ એમનું પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને જોરદાર તાળીઓથી વધાઈ લઈએ. આજે એમને મને પ્રેમથી છેક દૂરથી અહીંયા મને પ્રેઝન્ટ આપવા માટે આવ્યા છે. બોલ સે મેલડી માત કી હો. બસ આખરે આપણે પ્રકાશભાઈને ડ્રોઈંગ આપી દીધું. વસ્તુ કે પ્રકાશભાઈનો સ્વભાવ બહુ મસ્ત છે અને એવું લાગતું જ નહોતું કે મોટા કલાકાર હોય, મોટા સિંગર હોય. પ્રકાશભાઈ બહુ સાદા, સિમ્પલ અને ભોળા માણસ છે. અને સૌથી મોટું થેન્ક યુ મારા સાથીદારોને. એમને મને બાજુમાં હતા અને મને બહુ સપોર્ટ કર્યો. તેમણે કીધું કે તું ટેન્શન ના લે, તારું ડ્રોઈંગ તો અમે અપાય. મારા પપ્પા અને મારા બીજા ભાઈબંધ છે કે જે વિષ્ણુ, વિક્રમ, જયેશ, રાહુલ, એમને મને ખૂબ સપોર્ટ કર્યો. થેન્ક યુ એક બીજા વ્યક્તિને કે જે પહેલાં તમે વિડીયોમાં કાકાને જોયા છે, તમારું ડ્રોઈંગ લઈને અંદર સ્ટેજ ઉપર ચડ્યા હતા. અને તમને પણ થેન્ક યુ સો મચ કે તમે આટલા સુધી વિડીયો જોયો, તમારો કિંમતી સમય મને આપ્યો. બરાબર, તો બસ વિડીયો જોઈ લીધો હોય તો યાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા તો જલ્દીથી સબસ્ક્રાઈબર પૂરા કરી દો. આ વિડીયોમાં આપણે ખાલી ફક્ત 20 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. બરાબર, જો 20 લાઈક આવી જશે તો આવો બીજો કોઈ વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું. જો આ ક્રાઇટેરિયા આપણો પૂરો થઈ જાય તો ચલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. તબ તક કે લીએ જય હિન્દ.